તારી લાડલીને ફરવા ઓલી ગાડી લાવી દઉં તારી લાડલીને ફરવા ઓલી ગાડી લાવી દઉં એને હાડી ના ગમે તો કટબીની લાવી દઉં તને ચાર ચાર બગડી વાળી ગાડી લાવી દઉં તને ચાર ચાર બગડી વાળી ઓલી લાવી દઉં એ હા મારા અમિતભાઈ કપૂરિયાનું મંડળ હા જો મારું ખોડિયાર નાઇટક મંડળ જો બાપો બાપો વાગી મજા વાગી થઈ જાવ તૈયાર હીરાના લગન આયા રે પેટ વાગી મજા વાગી થઈ જાવ તૈયાર હીરાના લગન આયા રે હે મારા મિલનની હથેલીએ હે મારા ભગા ભાઈની હવેલીએ બેંડ વાગે વાજા વાગે બેંડ વાગે વાજા વાગે વાગે છે બેંડની વાજા ઘોડે સજાવર રાજા ઘોડે સજાવર રાજા ઘોડે સજાવર રાજા ઘોડે સજા ભાભી કન્યા ક્યાં જલ્દી થયો મને હવે પૈણ ઉપડી ગઈ એલા એમ કન્યા નો આવે ધાણા રખાય એટલે એટલે હજી હજી આ મને મને પલોટે પલોટે છે હાથ ફેરવે છે તને સમજાવે છે વાત મેં તો કીધું કન્યામાં ક્યાં ગઈ એમ હવે જાઉં છું હા જાસ ને અને તમે બે ભાઈ હંપીને કામ કરજો આમ જો મારી વાત સાંભળ હા તું જા ભાઈ હાટુ કન્યા લેવા એમ નહીં આને 2 લાખ રૂપિયા તમે દીધા હતા હા દીધા તો શું હે એને ક્યાં વાપર્યા ક્યાં વાપરા એ 2 લાખ રૂપિયા મને આપ્યા હતા હા હા હું હરવે હરવે આયલો જતો તો એમને તમે પટેલ એટલે કોઈ પૂછવા વાળું છે જ નહીં નહીં મને કોઈ થી નો પૂછાય ઈ વાત તમારી સાચી પણ વાઇપરા ગયા એ જાતો તો ગામમાં હા હા અને 17 ની સીમમાં પોઈતો હા હા આ ડોબાનું ધોણ સડતું હતું હા હા મનથી થયું ભગરી ભેંસ બહુ હારી છે હા તે ન્યા દઈ દીધા ન્યા દઈ દીધા હા અને ભેંસ લઈ લીધી હારી એટલે ભેંસ લઈને આવ્યા હા. એટલે મારે હું ભેંસ હારે લગ્ન કરવા એય! ઓય મરી ગયા તને કીધું ને કન્યા ગોતવા જાવ છું તો ભલે આને 2 લાખ ની પથારી ફેરવી નાખી. હવે બાજુમાં બે ભાઈ ભેંસ હારે લગ્ન નો કરાય અને તમે શું ખાશો હું બનાવીશ તમારા માટે શું બનાવું તું હું બનાવીશ આખા મરસાના એ ભજીયા ભજીયા અમે 2 માણસ વાત કરતા હોય, વચમાં નહીં બોલવાનું મારે ખાવા હોય તારું નખું બનશે એવું છે હા તમે તમે નો તમને ઓલું પોસું પોસું ભાવી આ પોસું પોસું શું કહેવાય માનો ભોગ માનો ભોગ નો કહેવાય ઓલું પીરું 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 હા હા મેગી ના ના મેગી ને ઓલું પીરું પીરું શું કહેવાય મને શું ખબર લબલબિયા આવી છે હે હા લબલબી ના યાદ આવી ગયું શું ખમણ હા ઈ ભાવે હો પોસું. ખમણ હા આને બહુ ભાવે અને મરી ગયા તું તો માથે સેવ ભભરાવી ઓલા હોય. વંડી વાહા થઈને ખમણ ખાતો તો ખબર હા, છે ઈ તો ગઈતું તું એમાં સીટ તોડી અને પીરું કરી નાખ્યું વઘારીને ખાવા માંડ્યો હા ઈ ખમણ એ તું જા ઘરે અને હું હમણાં આવું છું ભાઈ ને બધું કામ હા નહીં બાતી તું જા ના ના એવું ન કરતા હવે જાતા નહીં આવજે હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું આમ જો હા આ અવાજ છે નો આવે છે આટલો બધો આ પડકારા ક્યાં વાગે એ જરાક જો સીમમાં મારો મારો શું થાય આ કોને છે આ કોને છે સામે સબરખા સામે દેખાય ને એ જ કલકલિયા ડુંગરની ઝાડ છે સામે સબરખા બેનિયા કરો આગળ બીતોની હું અહીં બેઠો છું. 20 વર્ષના વેરને તાજા કરવા આજ બસ ઉપર લડાઈ કરો એ આપણા માલઢોર એક બાજુ કરને સામે સબરખા આજે કોપાઈ અમારા માથા અને લડે અમારા ઘર કોપાઈ અમારા માથા અને લડે અમારા ઘર હું પણ જોઉં છું કે કેસર મકવાડાના કાંડામાં કેટલી લાગાત છે માટે સબરખા
જી સરકાર. સામે ધણ ચલે છે. હા સરકાર. એ ધણ કોનો છે અને કોણ એનો રાજવી છે? જઈ એને તપાસ કર સરકાર. હા સરકાર. જઈને તપાસ કરો આ ગાયોનો ધાન કોનું છે અને કોનાનો રાજવી છે. હા સરકાર. એટલે આ ક્યાંથી આવ્યા એ? હા આ ધન કોનું છે? આ ધણ અમારા બાપુ ઓય ગોળ, સાચું બોલ. આ ધન કોનું છે? અમારી માન અમારા બાપાનું છે કેમ? હા. રેવા દે એ રેવા દે રેવા દે એ મારી બાને કહી દઉં રેવા દે રેવા દે. જલ્દી બતાવો ગોવાળ કે આ ગાયોનો ધાન કોનું છે અને આનો રાજવી કોણ છે. રેવા દ્યો એ ખાટકીના પેટના રેવા દે માર હે ગોળ. માર બા માર ઉલારી નાખું દીકરાને આમનો આઈલ ખબર પડે. જલ્દી બતાવો ગોવાળ ગાયોનો ધાન કોનું છે અને આનો રાજવી કોણ છે. અમારી માન અમારા બાપાનું છે બોલ. રેવા દે એ રેવા દે રેવા દે આ દયા વગર નો લાગે. આ માલ તને ખબર પડે ભાઈડાની આ માલ. હે ગોળ. ઝટ બતાવ કે આ ધણ કોનો છે અને કોણ એનો રાજવી છે? ધાન આ ધાન કેહર મકવાણાનું છે. હે ગોળ. કેજે તારા મહારાજ મકવાણાને જઈને કે આવ્યો તો સિદ્ધનો બાપ અને લઈ ગયો છે આપણી ગૌ માતને. જો એના કાંડામાં હોય તાકાત તો આવે સિદ્ધની પાછળ. રેવા દે પકડ મને પકડ જલ્દી. અરે જોવે છો કે કેસરની શું તાકાત છે કઈ સિદ્ધમાં આવી શકે. હે ગોળ. રેવા દે અને તારા મહારાજ કેસર મકવાણાને જઈને કહેજે કે આજ 20 વર્ષના વેરને તાજા કરવા આજ આવ્યો તો સિદ્ધ ધણા ભાવ અને લઈ ગયો છે આપણી ગૌ માતને. અને જો એને પંજાથી પંજા મિલાવવાની તાકાત હોય તો આવે સિદ્ધની પાછળ. માટે ખબર કા આ ગાયોના ધરને વાળી અને સિદ્ધના પટાકરમાં પૂરો હું પણ જોઉં છું કે મકવાડાના પંજામાં કેટલી તાકાત છે. ત્યાં સિદ્ધુની પાછળ આવે. માટે ખબર કા ધરને આખો આગળ અને સિદ્ધના પટાકરમાં પૂરો. હાલ સિદ્ધમાં રવાના કરો. પકડ મને પકડ. ખબર કા ધરને આખો આગળ હું પણ જોઉં છું કે કોણ આવે છે આવની પાછળ. ભાઈ હા હાવ ખાટકીના પેટના નીકળ્યા. જરાય એમને જરાય મરી ગયો ને દયા નહીં લે. સારું કર્યું તે મને પકડો ન કે એકને ઉલારી નાખો. એમને જરાય દયા ને આડે થેડ દાબવો એમ નહીં મારું ધાર્યું ન રીએ પછી. સારું કર્યું તું આડો ફરી ગયો. હવે હું શું કહું? હું ઉલારી નાખત ઓલાને. આપને કોઈ દેખા નથી ને? હા, કોઈએ દેખા નથી. આ હું કપાસિયાના કોથરા છે બધાને ખબર આપણને દીધી હોય. હવે મારી વાત સાંભળ. હું સાંભળે જેમ માંડવી ખેરે એમ ખેર્યા. એ માઇન્ડ કે કઈ બન્યું જ નથી. હું કેવું આમાં માનો કઈ બન્યું નથી. માનો કઈ આ બન્યું બધાને નથી. ખબર છે આવડા બધાને માનો કઈ બન્યું જ નથી. માનો કઈ બન્યું જ નથી. એક જાણે એક તું જાણ, એક એક હું, અને એક ઓલો એક ઉપર વાળો. નહીં આપણને દઈને ગયો ઈ. બોલ માં. માનો કઈ માનો કઈ બન્યું જ નથી. હવે બાપુ પાસે ફરિયાદ જ આવવું જોઈએ ને. મારી વાત સાંભળ. આપણું ધાણ વારીને વહી ગયા. આપણે જાહી રાજમાં રાજનો ઠપકો આવશે. હા ઈ વાત તારી સાચી. હું જાઉં ઘરે. ઓલી ભગર ભેંસ છે ને હા. ઈ તો મારા વગર નીંદ નથી ખાતી. અરે રે બહુ તારી હરેડીઓ. હા ઈ એને હોત લઈ ગયા મારા દીકરા. લઈ ગયા. હા આપણી આપણ ક્યાંથી છૂટા થઈ ગયા કઈ ખબર ન પડી.
હું જ કહું છું ગધના કેવા હતા આપણે કેવા કઈ ના જોવા ગયા મારી ભાભી હા હરખમાં હતા હવે હાલ બાપુ પા હાલ હું જાઉં ઘરે હાલ અને આમ તો સાનો રહી જા ભાઈ હો ને સાનો હું તો સાનો જ છું ભાઈ આ શું કરે છે કયા કેવો હિપકો આવી જાય હું જાઉં ઘરે અને તું જઈને બાપુને વાત કર હા હા કે લૂંટાર આપણું ધન લઈને ગયા હે કઈ આવું ફરિયાદ કરી આવું આપણાથી ભેગું ન થાય આપણો બાપુ હમણાં જો રેવા દે સાનો રહી જા મને યાદી કરાઈમાં મારી ભગર બે યાદ આવે સાનો રહી જા પગર આવી જાહે આપણા બાપુને ખબર પડશે ને હા હા એટલે હમણાં બાપુ તલવાનો ગોકો લઈને જાહે હા હા અને આને મારી નાખે ને ધન પાછું વળી અને આપણું તો કામ જ નહીં ને આપણું આપણે ગમે એમ તો દૂધ મળ્યા હા હે દીકરાને એક દેવા ભેગું ઉલાર ના ખોત તે મને પકડો એટલે મારે ચાલવું જ પડે મને નકર ખબર ઈ એક ના બે થઈ જાય એ મારે તને ચાલવું પડે મને તારી ખબર છે મગજ તારો ઈ ટઈ જ વાત છે હાલતા મારે બગડી જાય હા તારો મગજ જ ઓળખ છે હાવ ઈ જ વાત છે હવે હું જાઉં છું હું જાઉં આમ હા તું જા તું બાપુ પાસે જા હા ભલે ભલે હા જય દ્વારકાધીશ માગે 20 આપે 30 બોલ ગિરિરાજ ધરણ કી જય આજના ફાળામાં 11,000 રૂપિયા મનસુખભાઈ ભોરાભાઈ પાનસુરિયા રેફ્રિજરેશન સુરત 5100 રૂપિયા કિશોરકુમાર રાઘવભાઈ ગુંદાશ્રી 1100 રૂપિયા હિરેનકુમાર ખરેડી 1100 રૂપિયા મનીષકુમાર સનાળા 1000 રૂપિયા સ્વર્ગસ્થ જગદીશભાઈ રણછોડભાઈ અજુડિયા 2100 રૂપિયા વજુભાઈ નાથાભાઈ અજુડિયા 1100 રૂપિયા કેતનભાઈ સૌજીભાઈ અજુડિયા 2100 રૂપિયા ખીમજીભાઈ કડવાભાઈ અજુડિયા 1000 રૂપિયા રમેશભાઈ સૌજીભાઈ અજુડિયા 1000 રૂપિયા ચીમનભાઈ માવજીભાઈ અજુડિયા 1000 રૂપિયા પરસોત્તમભાઈ ખીમજીભાઈ અજુડિયા પરસોત્તમભાઈ કડવાભાઈ અજુડિયા 1000 રૂપિયા પ્રવીણભાઈ જાગાભાઈ અજુડિયા 1000 રૂપિયા ભરતભાઈ શામજીભાઈ અજુડિયા 2500 રૂપિયા દામજીભાઈ હંસરાજભાઈ અજુડિયા 1100 રૂપિયા સુરેશભાઈ વેલજીભાઈ ચોવટિયા 1000 રૂપિયા દિનેશભાઈ જાદવભાઈ નારિયા 1000 રૂપિયા વિપુલભાઈ અર્જણભાઈ અજુડિયા 2100 રૂપિયા પરસોત્તમભાઈ કડવાભાઈ અજુડિયા 1500 રૂપિયા રમેશભાઈ શામજીભાઈ અજુડિયા 2100 રૂપિયા જયંતિભાઈ ભોરાભાઈ અજુડિયા 1000 રૂપિયા રામ ભરોસે 1100 રૂપિયા મનસુખભાઈ ચનાભાઈ અજુડિયા 1100 રૂપિયા રાજેશભાઈ ભીખાભાઈ લુવાસર 1100 રૂપિયા સંજયભાઈ ડુંગરસિંહભાઈ લુવાસર 1100 રૂપિયા જયેશભાઈ ભીખાભાઈ લુવાસર 500 રૂપિયા તુલસીભાઈ કરશનભાઈ ડોંગા 551 રૂપિયા ડાયાભાઈ ખોડાભાઈ નસીદ 500 રૂપિયા નરસિંહભાઈ બચ્ચુભાઈ પાનસુરિયા છતર 500 રૂપિયા મનસુખભાઈ છગનભાઈ દેવરિયા 500 રૂપિયા ભીખાભાઈ ગોપાલભાઈ દેવરિયા 500 રૂપિયા કાંતિભાઈ બચ્ચુભાઈ પાનસુરિયા સુરત 1000 રૂપિયા રમેશભાઈ કુરજીભાઈ સંઘાણી 1100 રૂપિયા નીતિનભાઈ ગંગદાસભાઈ રાગ મેથાણ 500 રૂપિયા બળવંતભાઈ વલ્લભભાઈ અજુડિયા 500 રૂપિયા પ્રકાશભાઈ રાઘવભાઈ અજુડિયા 500 રૂપિયા કરશનભાઈ દેવજીભાઈ પાનસુરિયા 500 રૂપિયા મનસુખભાઈ હંસરાજભાઈ મોટા વડાળા 1000 રૂપિયા સુધીરભાઈ ગોવિંદભાઈ જસડિયા આણંદ પર 2100 રૂપિયા ભીખાભાઈ માંડણભાઈ ધુળસિયા 500 રૂપિયા નાથાભાઈ દેવાભાઈ નસીદ 500 રૂપિયા ભરતભાઈ બાવનજીભાઈ નસીદ 500 રૂપિયા વસરામભાઈ હરજીભાઈ ડોંગા બોલ ગિરિરાજ ધારણ કી જય હે જ કેરા કોટના ગઢના કાંગરા ઉપર દેવી વિરાજતી દેવી મરમરા તને આ કેહર મકવાણાના હજારો વાર પ્રણામ છે આજ પ્રધાનજી જી બાપુ હે જ કેરા કોટની અંદર માં ભવાની તણો વાત છે હા બાપુ યુગો યુગો સુધી ગવાતો આજ કેરા કોટનો ઇતિહાસ હા બાપુ પ્રધાનજી જી બાપુ અત્યારે કેરા કોટના ગઢના કાંગરા ઉપર જી સોનેરી અજવાળા થયા છે બરોબર છે બાપુ હવે તો ભલે હુક્યા ભાણ ભાણ તમારા ભામણા જીવન મરણ સુધી લજ્યા રાખજે હુરજદેવ એમ કશ્યપ રાવ પ્રધાનજી જી બાપુ
હે જ ગાયોના ગૌચરી ગાયોને સેવા બરાબર મળે. હા બાપુ. વિદ્યા મંદિરની અંદર બાળકોને શિક્ષણ પણ બરાબર મળે. હા બાપુ. આજે ભીમો ગુવાળ આપણું કેરાકોટનું ધન લઈ એક કંથલિયા જંગલ વિશે ચારવા માટે ગયો છે. હા બાપુ. એ જ કંઠલિયો ડુંગર એની ખેડની અંદર ઘાસ ને સારો પણ સારો છે. બરાબર છે બાપુ. એટલે ગાયોના ગૌચરે ગાયોને પણ સેવા બરાબર મળે છે. હા બાપુ. પરંતુ જ્યાં સુધી આ રાજ કચેરીની અંદર 5-25 મહેમાનો સાથે બેસી કસુંબા પીવા અને પાવા એ આપણી નેમ હોશ, અને જ્યાં સુધી કવિરાજના બિરદાવેલ કસુંબા ના હોય હા બાપુ. તો આપણને કસુંબા રાજપૂતોને ઓકે નહીં. બરાબર છે બાપુ. તો અત્યારે રાજ કચેરીની અંદર કવિરાજને બોલાવો ને કસુંબા બિરદાવે. જેવી તમારી આજ્ઞા બાપુ. કવિરાજ હાજર હો. હાલો ખાસ અગત્યની જાહેરાત. કવિરાજના પાત્રની અંદર અમારે અમિતભાઈ કપુરિયા જે મંડળના પ્રમુખ જ્યાં બેઠા છો ત્યાં સુધી સરસ મજાનો અવાજ પહોંચાડતું એવું વ્રજ સાઉન્ડ ઓપરેટિંગમાં ભાઈ શ્રી આપણે વિશાલભાઈ ખૂબ જ્યાં આપણા બેઠા છો ત્યાં સુધી અવાજ પહોંચાડતું એવું સાઉન્ડ જ્યારે કવિરાજના પાત્રની અંદર અમિતભાઈ કપુરિયા હોય અને એને જે પણ કોઈને મોજ આવે ભાઈ અને કસુંબાના જે આપે હથોહથ આપે એ જ સ્વીકારવામાં આવશે. બેનજો બેટી મજીરા સ્ટાર્ટ. આજે જો ને માંગણે આવ્યો તારે આંગણી લેવા તારા નામ એ આજ કીર્તિ લજવાઈ લીધો ને કચ્છની. અરે કેવા અર્જો જોને તબકા આજ જોડી રાણીએ જોડી રાણા ની પછી માની એવી દાસીમાં રાણા હોય એ એવી દાસીમાં જોને રાણા ની પછી અરે રે તો રાણીઓને પણ કોણ જાજી ખમા મારા કચ્છના સિદ્ધાર્થ જાજી ખમા. હા કવિ ચંદ બજારો એ જાજી ખમા મારા રજપૂતના ડાયરાને આજે જાજી ખમા. જાજી ખમા મારા આજે પટેલોના ડાયરાને જાજી ખમા. એ જાજી ખમા મારા જે વાવડી કુટુંબને આજે જોને જાજી ખમા. ચોથો વેદ અને મન પજો વાતું કરે પણ પાકે પાકે આગમ વેદ એ વો તો જીવે માં સરસ્વતી વહે
સુનો મારા કચ્છના શિરદાર હા કહ્યું છે ને હે એ આજ કોઈ લડીને જોને કાગડો જીને કોઈ લડીને જોને કાગડો ને વાને વર્તારો નહીં એ એની જીભડીમાં જોને જવા એ તો હાચો જોને હોરઠિયો ને જાજી ખમા ભાઈ કચ્છના સિદ્ધાર્થ ને જાજી ખમા એ જાજી ખમા મારા પટેલોના ડાયરા ને આજે જાજી ખમા જેની લાજ કહું બલાખડી અને જેનો કેસર ભીનો વાન પણ હાલો ત્યાં તો હાથડે એ અમારો જંતર વાળો જુવાન જોને મેવાનું છે જોને માન અને આજે દલડા નહીં દીધા જ નહીં એ પછી મેળ્યું નહીં જોને મહાન એ તો હાચો જોને આજે હોરઠિયો મહારાજ મહારાજ હું તો તમારો માંગણ કહેવાય મહારાજ તમારો મીઠું ખાનારો કહેવાય મહારાજ ગામે ગામે રખડતો ભટકતો મહારાજ આજે તમારો ચારણ કહેવાય મહારાજ અતલ વિતલ શાબ્દ કહું બોગે ને કહેવાય નવનીત અતલ વિતલ શાબ્દ હાથને પાતળે શેષનલ ની પૂંછડીએ જવાનું ટીપું પડી જાય ને મહારાજ તો ધરતીના બે ફાડે ચડી મહારાજ મુછ કટારે નેણ કટારે છત્તરગઢીનો રાજપૂત ભેગનો ડાયરો ભેગો થયો હોય કહું બો એને શોભે મહારાજ મહારાજ આજે પેલી ધારનો પોતે પીએ ને પછી બીજાને પાય પેલી ધારનો પોતે પીએ ને પછી બીજાને પાય ખાઈ પીને ખોટું કહે ને એને તો ખડા પૂરતી જાય એમ પેલી ધારનો પોતે પીએ ને પછી બીજાને પાય ખાઈ પીને ખોટું કરે ને એનું તો જડા મૂર્તિ જાય મહારાજ આ કહું બો દીકરો પીએ ને બાપને ચડે ને બાપ પીએ ને તો દીકરાને ચડે અને દીકરો ને બાપ બે ભેગા પીએ ને તો આખા ગામને ચડે મહારાજ આ કહું મહારાજ અને મહારાજ હું તો રખડતો પકડતો ચારણ કહેવાય મહારાજ ગામે ગામ ચારણ કહેવાય ગામે ગામ ભટકતો ચારણ કહેવાય મહારાજ મેં તો ગામે ગામ જોયેલા છે ત્યારે આજ જોયા મેં ગામ ઠામ जोया में गाम ठाम जोया में नाम ठाम बावर की डाली में कोयल का कहाँ काम महाराज बावर की डाली ने कोयलो શું કરે મહારાજ બાવરની ડાળી તો કાકીના ડગમગતા હોય અને કોયલું તો આંબાના ડાળે કિલોર કરતી હોય મહારાજ ને કાકીના શું કમરતા હોય રણ સંગ્રામમાં જેથી મને ભૂગ્યો ઢોલ વાગવા રણ સંગ્રામમાં જેથી ભૂગ્યો ઢોલ મને વાગવા તેથી મર્દ બચવો હોય ને ઈ ઉભો રહ્યો કાઈ તો ઘર ગોતે આજ જોયા મેં ગામ ઠામ જોયા મેં ગામ ઠામ જોયા મેં નામ ઠામ બાવર की डाली में कोयल का कहाँ काम ये सिंह की गुफा में सियाड़ का कहाँ काम महाराज
સિંહની ગુફા હોય ને શિયાળા શું કરે 60 મહિનાની હેલી જામી હોય તેથી સિંહ મેહુલાને કરકાર કરતો હોય આ તું હોય જ ને કાં હું હોય માથા પછાડી પછાડી મરી જાય ને એ સિંહની જાત કહેવાય ન્યા શિયાળા શું કરે એ સિંહ તો સિંહ કે ભાઈ એને ગળે હાકડો બંધાઈ એ સિંહ તો સિંહણ કહેવાય એને ગળે હાકડો બંધાઈ ના એ સિંહણ તો સિંહણ કહેવાય એને પિંજરે પુરાઈ ના એ આજ સેલ સુંગ સમવિશાલ आज सेल सुख सम विशाल जटाजूत चंद्रबाल गंग की तरंग माल वीर मन गाजे ये लोचन थे लाल लाल नाग वेद संसार शंकर महाराज याद तांडव नाची मारो घोड़ो महाराज याद तांडव नाचे રીડ પડે રાજપૂત ચૂપે નહીં દાતા ચૂપે નહીં ઘર માંગલ આયો સંજલ નારી કોને ચૂપે નહીં પ્રીત ચૂપે નહીં પીઠ દિખાયો કેટ કવિ ગંગ સુનો જામીર બલ કર્મ ચૂપે નહીં ભભૂત લગાયો ભાઈ કર્મ ચૂપે નહીં ભભૂત કચ્છ કરે માહિતી કોણ કે કેહર મકવાળાને કવિરાજના જય માતાજી મહારાજ જય માતાજી કવિચંદ આપ તો જાણો છો કે જ્યાં સુધી આપણા બિરદાવને કસુંબા ન હોય તો રાજપૂતોને કસુંબા ઉગે નહીં અને સાથોસાથ કંઈક ચોરી રસની વાતો સંભળાવો જેથી કરી અમારા રાજપૂતોના દિલ પ્રફુલ્લિત બને મહારાજ ઘડીક આસને સીધાવો તો હું બે સોરી રસની વાત કરું મહારાજ કે મહારાજ ચારણ ચોથો વેદ છે અમારી જીબડી તો માં સરસ્વતીનો વાસ મહારાજ પટેલનો દીકરો થઈને ચારણનો વેહ ભરીને આવ્યો ચારણ ચોથો વેદ છે અમારી જીબડી માં સરસ્વતીનો વાસ પણ મહારાજ ઓહો કવિચંદ એ ચારણને ખબર ક્યારે પડે કે મારી ઘરે માં જગદંબા મોટી થાય છે ક્યારે કવિચંદ કે હિરણ હલકાતી નદી રૂપાળી જોબડિયાની બે કાંઠે થઈ હોય ચારણિયાની રીગી ઓલા કાંઠે ચારણ રીગી ઓલા કાંઠે તેથી ચારણિયાની કલ્પાત કરતી હોય કે મારો ચારણ ઓલા કાંઠે રીગ્યો છે હું આ કાંઠે રીગી છે મારા બાલો બચ્ચાને શું થાય મારા પહોળાને શું થાય મારા માલ ઢોરનું શું થાય તેથી 4 વર્ષની દીકરી એમ કહેતી કે હાય બાપ હિરણ ઊભી રહેજે અને હિરણના બે ફાડિયા કરીને હાલી જતી હોય તેને બાપને ખબર પડે કે મારી ઘરે માં જગદંબા મોટી મહારાજ આ ચારણ મહારાજ પણ મહારાજ તમારે સોરી રસની વાત સાંભળવી છે ને મહારાજ તો જો કાયમી મંડળના રખોલા કરીને બેઠો હોય કાયમી જો સપને આવીને વાત કરતો હોય એ કોણ કોણ કવિચંદ કે તાતલ વનનો ધણી જેઠાવાળાનો દીકરો કોણ કે વીર માંગણાવાળો આજે કાયમી મંડળનો રખોલા કરીને બેઠો હોય કોણ કે તાતલ વનનો ધણી જેઠાવાળાનો દીકરો કોણ કે વીર માંગણાવાળો બાણવટ ગુમલીમાં માંગણાવાળાના રાજ હલે કવિરાજ આવીને કહુંબા પાણી લેવા તારા હમ મારા હમ તારા હમ મારા હમ હેમાં કહુંબા પાણી લેવાતા હોય તેથી સેવક આવીને કીધું કે હે બાપ માંગણા આજ તું કહુંબા પાણી લેસ કાલાવડનો બાલ ચાવડો આપનો ધાતવલોનું ધણ હાકીને હાઈલો જાય છે તું કહુંબા પાણી લેસ એ વાત માંગણા વાળાને કાને પડે છે
માંગણાવાળો હાથ દીને ઊભો થાય છે, હાથમાં લીધી છે શમશેર. ધડ પછી ધડ, ધડ પછી ધડ, મંડે લોહી નદીઓ વહેવા. કાલાવાના બાલ ચાવડાને માંગણાવાળાને યુદ્ધ ધમાસાણ મંદાય છે. ટૂંકમાં વાત ન લેવાનો કે અવાજ અત્યારે ધમાડતી નથી. તેથી કાલાવાડનો બાલ ચાવડો એટલું બોલ્યો તો કે હે બાપ માંગણા, તૈન કા તારા અને ચોથો કા મારો, જોજે હું ચૂકતો નહીં. તૈન કા તારા અને ચોથો કા મારો, જોજે ચૂકતો નહીં. પેલો કામ માંગણો મારે છે બાયલ ઉપર છટકી જાય છે, બીજો કામ માંગણો મારે છે બાયલ છટકી જાય છે. તેથી બાયલ એટલું બોલે છે, માંગણા તારો ઘા કેમ આ છટકે છે? તું બોલી જા, તું કોકના પ્રેમમાં પડ્યો છે, નકર તારો ઘા છટકે નહીં. આજ તારો ઘા કેમ છટકી જાય છે? તું બોલી જા, તું કોકના પ્રેમમાં પડ્યો છે. ત્રીજો ઘા માંગણો મારે છે બાયલ છટકી જાય છે. ચોથો ઘા બાયલ મારે છે ને માંગણો કામ આવી જાય. અરસી વાળો કોણ? માંગણા વાળાનો કાકો. વાણિયાની જાનુના રખોલા કરીને જાતો હોય. અરસી વાળાને એમ થાય કે જાન ઘડીક વિહામો ખાઈ લે, હું પણ વિહામો ખાઈ લઉં. અરસી વાળાને પાણીની તરસ લાગે. પાણવટની માલિકો કુવામાંથી પાણીનો ખોબો ભરે, હું પણ પાણીનું પાણી પી લઉં. ત્યારે વડલા ઉપરથી લોહીનું ટીપું પડે છે અરસીવાળાને ખોબામાં. ટપાક 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 લોહીનું ટીપું પડે છે. અરસીવાળો કોણ છે? કોણ છે? બોલી જા. ભૂત છે, ભૂતાવર છે, કોણ છે? ડાકર છે. હું પણ કાઠીનો દીકરો મુજાવને. તેથી માંગણાવાળો કેટલું બોલે છે? શું બોલે છે? કે કાકા, હું તમારો દીકરો, તમે મને ન ઓળખો? હું તમારો માંગણો, તમે મને ન ઓળખો? સબ રૂએ આજ સંસાર, એની લોચનીય તો લોહી જરે. કાકા ભૂતળા રૂએ ભેકાર, એની લોચનીય તો લોહી જરે. કાકા, હું તમારો માંગણો. બેટા માંગણા, આજ તું ભૂત થઈને બેઠો કે હા કાકા? કાલાવાના બાયલ ચાવડા સાથે મારે વેર. ધમાસાણી યુદ્ધમાં મને ધકેથી માર્યો છે. મારી વેદના શાંત કરાવો. બેટા માંગણા, મારે તારી વેદના કેમ શાંત કરાવી? કાકા, આ વડલાથી મારી ખાબી ખોતો, ખાબીમાંથી મારું સબ કાઢો, સબમાંથી મારી ફરસીની બરસ કાઢો. કાકા, તો જ મારી વેદના શાંત થાય. પણ કાકા, પદ્મા સાથે મારો પ્રેમ છે, મને પદ્મા સાથે પરણાવો કાકા, તો જ મારી વેદના શાંત થાય. અરસીવાળો કહે છે, બેટા મારે તારી વેદના કેમ શાંત કરાવી? આ વડલાથી મારી ખાંભી ખોદાવો, ખાંભીમાંથી મારું સબ કાઢો, સબમાંથી મારી ફરસીની બરસ કાઢો કાકા, તો જ મારી વેદના શાંત થાય. અરસીવાળો તૈયાર થાય છે. ત્યારે માંગણો પણ બોલે છે, પણ કાકા હું આજ વડલે આવીને બેસી જઈશ, પણ મને પદ્મા સાથે પરણાવો. અને ત્યારે માંગણો પદ્માને મરસ્યું બોલે છે. મરસ્યના માલિકો શું કહે? પણ આજે પદ્મા તારો આજે જુને પ્રીતો, અરે રે આજે હિરણ ની જોને હૈદમાં દરિયો. પણ એની દાદા કઈ કેજો જુવાર, એ તો મરતાય બોલ્યો તો ને માંગણો. એ મરસ્યું પદ્માને કહે છે, પદ્માને કે તારો પીહુડો કામ આવી ગયો. ત્યારે પદ્મા શું કહે છે? માંગણા ને પદ્માનો સંવાદ. એ તો જેને પ્રેમ કર્યો ને એને ખબર પડે. નવનીતભાઈ, જય હો ભાઈ, જય. મિસ કોલ આવીને ભોગી જાય એ પ્રેમ નહીં હો. જય હો, જય હો. અને માં અમારું આમ તો મારા ખાસ નહીં મિત્ર અને જય ખોડલ નાટક મંડળ કવિરાજના પાત્રમાં અમારે અમિતભાઈ કપુરિયા આજે આપના આંગણે એક આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ, એમાં કવિરાજના પાત્રમાં આવ્યા છે. કીધું એમ કે બિરદાવવા માટે, પાત્રને બિરદાવવા માટે થઈ આપના તરફથી જે કાંઈ ફૂલની તો ફૂલની પાંખડી પાત્રને માન આપી અને અર્પણ કરવામાં આવશે એ શિરોમાન્ય છે. ત્યારે અહીંથી જ્યારે વાત આવી છે ત્યારે આપણે બે કડીમાં ભાઈએ મરસિયાની વાત કરી, માંગડાવાળાની વાત લીધી છે. ત્યારે નવનીતભાઈ, મિસ કોલ આવીને ભોગી જાય એ પ્રેમ નહીં. પદ્મા
અને માંગણાનો પ્રેમ. ભાણવટ ગુબલીમાં જાજો, જ્યાં પદ્મા ને માંગણો જે પ્રેમની મીઠી વાતો કરતા ને, ભાણવટ ગુંબલીમાં જ્યાં વડલો છે ને ત્યાં હળા કળિયુગની માલિકો ત્યાં ખળ ન થૂકતું. આ એનો પ્રેમ. અને પદ્મા માતાજી તરીકે ત્યાં પૂજાય છે. જેની ઘરે હું આ ચોકની માલિકો લખીને જ આવું છું, જેની ઘરે દીકરા ન હોય ને, જેની ઘરે સંતાન ન થતું હોય ને, ઈ પદ્મા માતાજીને માનતા કરજો, એની ઘરે દીકરાનો જન્મ થાય. આ એનો હળાહળ કળિયુગની માલિકો એનું પ્રમાણ છે. જેની ઘરે દીકરાનો જન્મ ન થતો ને, એક વખત ભાણવટ ગુંબલીમાં એની માનતા કરજો, એની ઘરે દીકરાનો જન્મ થાય. અને માંગણો આજ ભૂતવડ દાદા તરીકે પૂછે છે ને સદાવ્રત હાલે છે. ભગવાન શ્રી કૃષ્ણને આ ધરતી ઉપર અવતાર તો લેવો છે. નંદ બાબા વાસુદેવ ક્યાં, દેવકી જશોદા ક્યાં? ભગવાન શ્રી કૃષ્ણને આ ધરતી ઉપર અવતાર તો લેવો છે, પણ નંદ બાબા વાસુદેવ ક્યાં, દેવકી જશોદા ક્યાં? બાકી શિવાજી જેવા દીકરાને જન્મ દેવો ને નવનીતભાઈ, તો પેલા કુખેમાં જીજાભાઈ થવું પડે. બાકી હજી તીખી ઊભી પાણીપુરી ખાતી હોય ને ત્યાં શિવાજી નો જન્મે. ને અવરાના રાધા જ કાઢે મારા બાપને, ને શિવાજી નો જન્મે. ત્યારે માંગણ શું કહે? એમાં મારી પદ્માને કેજો તમે જાજા કરીને જુવાર, અધૂરી રહી મારી પ્રીતણી રે માણા. પદ્માન કે જો જાજા કઢીને જુહાર, અધૂરી મારી પ્રીતડી રે માણા. અધૂરી મારી પ્રીતડી રે માણા. રૂવે સંસાર એને પાપણને પાણી પડે, પણ ભૂતડો રૂવે ભેકાર. હર રે લોચને લોઈ જરે, મામા મને જોશે નહીં તો રોશે આખી રાત. અધૂરી મારી પ્રીતડી રે માણા. અધૂરી મારી પ્રીતડી રે માણા. આજ જોને પ્રેમના પાગલો હેઠ કોઈ કે પ્રીતાડું પોઢી ગયા, એ ઓલા રાકા રોતા રહી ગયા. એ પ્રેમના ઉમટે પૂર અને માણ તરું આઘારીએ, એના કોક તરિયા એનો તાગ લીએ.
તો ભમર્યું વિધીને ભૂદરા પ્રેમ વિના બામણો જે હુનર કરો છો ને હયાત એ કવિ કે તમને નહીં મળે એ નહીં મળે આજ જોને નંદનો કુમાર પ્રેમ પ્રેમ સબ કહે વળી પ્રેમ જાણે નહીં કોઈ જાણે જાણે જગતમાં પ્રેમને એ પછી જુદા રહે ન કોઈ આજે બધાને આનંદ કરાવવા તો આવ્યા છે પણ આજ થોડુંક મને તબિયત આજ મારી ઠીક નથી નકર આમ ખબર આવે છોકને માલિકો કઈ ઘટે નહીં મને થોડી કઈ તબિયત મારી ઠીક નથી એટલે કવિરાજનું પાત્ર આપણે ટૂંકું કહી દે નકર આ નવનીતભાઈ આહિર આ માણા આપના ગામમાં આવે મારો બાપલી આનું પ્રેમેટ તો તમે પૂછો હરખથી આવ્યો છે એ અમારા બેને ભેગા પ્રેમની વાત છે એટલે આ માણા એ ન આવે એને તો લોક ડાયરાનો સાહિત્ય છે એક જ મિનિટનો સમય લઈને કઈશ વડીલો બધા સમજદાર બેઠા છો એટલે આપને એમ થાય કે માણસ પાત્રમાં આવે તો આટલા બધા ઓતપ્રોત થઈ ગયા હશે ખરા પણ આમ તો આપણો વર્ષો પહેલાનો એક ટૂંકી વાત કરું કમલ કલા નાટક કંપની હાલતી ને રજવાડામાં એમાં ભાવનગર સ્ટેટ મહારાજ ભાવનગરના છેલ્લા મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ અમિતભાઈ રમત આપેલી હા બાપા ગોહિલવાડ સ્ટેટ કૃષ્ણકુમારસિંહજીએ રમત આપેલી રાજા ભરતરીનું નાટક સાંભળજો એમાં મોહન મારવાડી કરીને રાજા ભરતરી બનીને આવેલ અને એમાં ભરતરીનું પાત્ર એવું ભજવા પછી મહારાજને મોજ આવી ગઈ પગમાં હોનાનો તોડો આપણે બૂટ ચંપલ પહેરીએ ને એમ ભાવનગર સ્ટેટ ભાવનગર મહારાજ હોનાનો તોડો પહેરતા એ પગમાંથી કાઢી અને ઘા કર્યો વાદો તારા પાત્રની ઉપર હું ઓળઘોળ છું તારા પાત્રની ઉપર મને મોજ આવી ગઈ લે તારું ઇનામ તો એ પાત્રમાં ભરતરીના પાત્રમાં જે માણસ હતો એને એટલું કીધું કે મહારાજ સવાર પડે આ વેહ કાઢી નાખું એટલે 1000 વાર તમારા પગમાં પડી જાવી કબૂલ છે પણ અત્યારે તમારું ઇનામ ન લઉં તમને નમીન તમારો આ હોનાનો તોડો ન લઉં કે કા કે મહારાજ તમે તો 1800 પાદરના ધણી છો હું 92 લાખ માળવાનો ધણી છું પાત્ર ભજવું ન કહેવાય લજવું કહેવાય ભલા માણસ આ પાત્રતાની તાકાત છે અમારા બાપલી હા નવનીતભાઈ હા સમય જતા આગળ નાટક આપને વધારશું મારા બાપા બધાજી પોકારો પોકારોનો નાદ સંભળાય છે કચ્છમાં એક આફત આવતી એવું લાગે છે તપાસ કરો ફરે જાતે શું ગજબ થઈ ગયો બાપુ ગજબ કવિરાજ એવો તે શાનો ગજબ થયો છે ગજબ એ થયો કે સિંધના સુમરા તમારું ધન વારીને જાય છે જાતા જાતા કેતા જાય છે હોય બહુમાં બળ હવે સિંધના ભોંય રે પંજા સાથે પંજો મિલાવશું તલવારના ખેલ ખાંડાના ખેલ ન્યામ આપી લ્યો અમારું ગૌતમ વારીને જાય છે બાપુ બચાવો 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 હરે કવિચંદ અત્યારે જ કેરા કોટનું ધણ હાકીને ગયો છે પરંતુ ભીમા ગોવાળ હા બાપુ મને પણ એ જ સમજાવતું હતું કે આજે 20 વર્ષના વેરને તાજા કરવા જરૂર કઈક આફત બનશે હા બાપુ ભીમા ગોવાળ હા જાઓ તમારા નેસની અંદર આરામ કરો ગૌધન જરૂર પાછું મળશે મહારાજાનો જય જાઓ કવિ વરચંદ હા મહારાજ આજ 20 વર્ષના વેરને તાજા કરવા સિંધનો સુમરો કેરા કોટનું ધણા આકીને ગયો છે મારે એમની પાછળ જવું જોઈએ
આપ તો જાણો છો કે ગૌ બ્રાહ્મણ પ્રતિ પાનનું રક્ષણ કરવું એ જ અમારો ક્ષત્રિય ધર્મ છે. પરંતુ કવિચંદ લાચારી એક વાતની છે કે હર હંમેશને માટે આજ રાજ કચેરીની અંદર પાય વંદન કરવા મારો પુત્ર હરપાલને જરૂર આવશે. એમની ઉંમર બાલ્ય છે, ન થવાની થશે. એમને આ વાતની જાણ ન થવી જોઈએ કે આજે તમારો બાપુ એ જ ગૌધણની પાછળ પડ્યા છે. મહારાજ, રાજમહેલમાં સુતા કોણ કે હરપાલ દે મકવાણા? જાઓ, એને ઊની પણ આચ ન આવે. જાઓ મહારાજ, આ તમને કવિરાજનું વચન છે મહારાજ. જોજો કવિચંદ, હરપાલને મકવાણા હજુ ઉગતું બીજ છે. એમ જ આ કેરા કોટનું ભવિષ્ય પણ છે. ન થવાની થશે. મળશું તો કવિવર આજ ભવની અંદર, નહીતર હવે મળશું ભવે ભવના મેળાની અંદર. હવે છેલ્લા છે રામ રામ. એ આજે છેલ્લા છે રામ રામ, મહારાજ તમને છેલ્લા છે રામ રામ. આજ છેલ્લા છે રામ રામ, મહારાજ તમને છેલ્લા છે રામ રામ. મહારાજ, સિંધુનો સુમરો બહુ દગાખોર છે, ચેતીને ચાલજો, પાછળથી ગા કરશે મહારાજ. આજ છેલ્લા છે રામ રામ, સોને की छड़ी रुपए के मिसाल दर्द करा को मंदिर में कौन हरपाल दे जाजी कमाल अरे सरस्वती करी सहाय थे, मां सरस्वती करी सहाय थे. આજે આવા કાર્યો સગડા થાય છે. માં શક્તિ કરા પ્રતાપ છે. આજે આવા કાર્યો સગડા થાય છે. અરે સેવા કરે ગૌ માતની, આજ પારકી થાપણ ખાય છે. નિંદા કરે જે ગૌ માતની, એનું ગળા મૂળ થઈ જાય છે. અરે હું કોણ કે કચ્છ કડાકોટ મહીપતિ, અરે કેસર મકવાણાનું એકલું એક સંતાન, અરે હરપાલ ને નામ છે મારો. પણ હર હંમેશને માટે જ્યારે આ રાજ્ય કચેરીની અંદર મારા પિતાશ્રીને ભાઈ વંદન કરવા આવું, જ્યારે મારા પિતાશ્રીની હાજરી હોય છે, પણ આજ મારા પિતાશ્રીની ગેરહાજરી કેમ જણાય છે? સામે આવ્યો ભલા કવિરાજને પૂછું, કવિરાજ, આ હરપાલના જાજા કરી તમને જય જોગમાયા. જય માતાજી. બેટા હરપાલ, કહો કવિરાજ, તમને ખબર છે કે મારા નિત્ય નિયમ પ્રમાણે જ્યારે આ રાજ્ય કચેરીની અંદર મારા પિતાશ્રીને પાય વંદન કરવા આવું, અરે 36 કડીના રાજપૂતો બેઠા હોય, શામ શામાપ કસુંબા બિરદાવતા હોય, મારા હમ તારા હમના નાદ થતા હોય, અને આવીને મારા પિતાશ્રીને વંદન કરું છું, પણ આજ મારા પિતાશ્રીની ગેરહાજરી. બેટા હરપાલ, રાજના કોઈ અંગત કામ માટે તારા પિતાશ્રી ગયા છે. બેટા ઘડીક આરામ કરો, હમણાં તમારા પિતાશ્રી આવે પછી બેટા ભાઈ વંદન કરજો. નહીં કવિરાજ, જે હોય તે મને સત્ય કહો. અરે રાજનું અંગત કામ હોય તો રાજમાં નોકર ચાકર ઘણા છે. જો અંગત કામ હોય તો હરપાલ તેને જરૂર જાણ હોય છે. માટે જે હોય તે સત્ય કહો. મારા પિતાશ્રી. અરે બેટા હરપાલ, રાજના અંગત કામ તો ઘણા હોય, રાજમાં નોકર ચાકર તો ઘણા હોય, અંગત કામ માટે તારા પિતાશ્રીને જવું પડે. બેટા ઘડીક આરામ કરો, હમણાં તમારા પિતાશ્રી આવે પછી બેટા ભાઈ વંદન કરજો મારા. નહીં કવિરાજ, આપના મુખ પરની ઉદાસી અરે મને સાફો સાફ બતાવી રહી છે કે કઈક વાત મારાથી છુપાવો છો. પણ જો તમે પિતાશ્રી ક્યાં ગયા છે, અરે તો તમારા જોગમાયા. એ બેટા હરપાલ, ગઢવી ચારણનો દીકરો છું બેટા. હા કવિરાજ, અમારી માના સોગન અમે નો ખાય, અમારી ગળા ઉપર કરવા તું મિલાવી દ્યો, અમે મરી જાય પણ અમારી માના સોગન નો ખવાય. જાણો છો કવિરાજ, બેટા હરપાલ,
તારી છાતી ઉપર મણનો પાણો મૂકીને સાંભળજે કહો કવિરાજ કે તારા પિતાશ્રી ક્યાં ગયા છે. ક્યાં ગયા છે કવિરાજ? અરે સિદ્ધરો હમીર સુબરો કચ્છ ઘરાકોટું ધણવારીને ગયો છે. તારા પિતાશ્રીની પાછળ પડ્યા છે. અરે શું કહો છો કવિરાજ? સિંધનો હમીર સુમરો કડા કોટના ધણને હકી અને સિંધ તરફ જાય છે. મારા પિતાશ્રી એમની પાછળ ગયા. આપ તો જાણો છો કવિરાજ, મારા પિતાશ્રીની વૃદ્ધ ઉંમર છે અને એ જ સિંધના સુમરા મોટા દગાખોર છે. અનર્થ સર્જાય કવિરાજ, એ પેલા મારે પણ મારા પિતાશ્રીની પાછળ જવું જોઈએ. સાવર બેટા હરપાલ આ ગઢવી ચારણ એ જ સાંભળવાની ઈચ્છા હતી. ક્યાંક દીવા વાહે અંધારું તો નથી ને? રાજી ખુશીથી જાવ પણ મારી એક વાત સાંભળતો હતો બેટા હરપાલ. આપના છેલ્લા વચનો કહો કવિરાજ. આપણે છેલ્લી વાત પણ માંડો જતી કર્યું સાંભળતો જાઓ. બેટા હરપાલ, આપણી જનતા, આપણી માં ગાયું દોવા વહે ને બેટા. કવિરાજ, આપના મર્મ શબ્દમાં સમજો નહીં, વિસ્તારથી વાતને માંડો હરપાલને ખબર પડે. આપણી જનતા, આપણી માં બેટા હરપાલ ગાયું દોવા બહેન આચળ ઉપર પાણીની છાલક. અરે શા માટે? આપણી જનતા, આપણી માં ગાયું દોવા બહેન પાણીની છાલક આચળ ઉપર મારે. શા માટે? કે આચળમાં ઈતેડી નામનું જંતુ બેઠું હોય બેટા. એટલે આચળમાં ઈતેડી નામનું જંતુ બેઠું હોય. આપણી માં ગા દોતી હોય ને બેટા, એટલે આચળમાંથી દૂધની ધારા પણ વહેતી હોય. એટલે કહેવાનો ભાવાર્થ શું કવિરાજ મને કહો. સાંભળો બેટા હરપાલ, આચળમાંથી દૂધની ધારા પણ વહેતી હોય, પણ ઈતેડી નામનું જંતુ છે ને બેટા, ઈ આચળમાં ઈતેડી નામનું જંતુ છે ને બેટા, હા કવિરાજ. દૂધ નો પીએ. અરે તો દૂધ વહેતું હોય ને, દૂધ નો પીએ. ઈતેડી નામનું જંતુ આચળનું દૂધ લોહી પીએ મારા દીકરા. એટલે ઈ આચળમાંથી દૂધની ધારા વહેતી ને, દૂધ નો પીએ, ઈ આચળનું લોહી પીએ મારા દીકરા. આ જગતમાં જે લોહી પીવા આવ્યા હોય ને, ઈ લોહી જ પીએ, ઈ દૂધ નો પીએ. અરે કવિરાજ, હવે તો બક્કા ચલા જતા. બક્કા બધાના છૂટશે. તું સૈન્યપતિ કરી આ જિંદગી આ મકવાનો હવે લૂટશે. જોઉં છું એ સૈન્ય સમરાવો આ પૃથ્વીના પટાંગણની અંદર જ્યાં સુધી ભાગીને જાય છે, ચાલ એનું પગલું દબાવવું તો જ હરપાલને મકવાનો. જય જોગ. જેથી જનતા ગયું તેથી જણાયું પણ હતા, અને બધા તેથી તાલીઓ દેતા જોડે એ જ તાલ, દેતા જોડે એ જ તાલ. એ ઈકો તળી રે તાણા જોડે મોતના. એ કવિ કેમાં કોણ રે રંગને કોણ રાય. આ તો મરી જાજો ને કરે તમે મારજો, તમે મારજો. આજ તમારી પીછનો ધરજો તેથી લગાડ. એ નકર તારી સહીરું મેણા બોલશે. એ તું તો કાયર ઘરની ના રે. નાક જેવો ડાયરો હોય, નાનો ડાયરો છે પણ મારું ડોલરનું ફૂલ. ભલે મને મજા ન હોય પણ નાક જેવો ડાયરો છે, નાનો ડાયરો છે પણ ડોલરનું ફૂલ. નાક જેવો ડાયરો બેઠો છે, સામે નાક જેવું જેનું મંડળ રમતું હોય. અરે નાક જેવો ડાયરો બેઠો છે, સામે નાક જેવું મંડળ રમતું હોય. બાબરા ભૂતની એન્ટ્રીમાં જો બે નાગને આજ પીછડા સુધી આ ચોકમાં જો ઊભા ન કરાવ્યું ને તો આ ચોકની મારી આજે ગાયોના ધણીને વાની આજે સિદ્ધ તરફ રવાના કર્યું છે. 200 વર્ષના વેરને તાજા કરવા કેસર મકવાળો જરૂર આપણી પાછળ આવશે. વાદે સવરખા જી શંકર
આજ 20 વર્ષના વેરને તાજા કરવા હા આજે ગાયોનો ધણ વાળીને આવ્યા છે હા સરકાર કેસર મકવાણો હા જરૂર આપણી પાછળ આવતો હોય એવું લાગી રહ્યું છે સરકાર હા, 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 હા. આ જગ્યાએ થોડો કે દેખાય છે જરૂર જરૂર કેસર મકવાણો પાછળ આવશે હે સિદ્ધના સુમરાઓ હજુ ભાગીને કેટલે જોઉં છું. આજ તમારી સમક્ષ એ જે કેહર મકવાણ મોજૂદ છે. આવ કેસર આવ જેવો આવ્યો એવો કેરાર કોટ પાછો ચાલ્યો જા નહીતર તારી જિંદગીની સલામતી નથી અરે ફૂક ઉડાડો પહાડ વિમાન મારું છે તાકાત નથી તારે આ સિંધનું રાજ મારું છે અરે કાયરો આજે સિંધપતિ કેતા અમને શરમ થાય છે. એક 20 વર્ષના વેરને તાજે કરવા એક મૂંગા પશુનો સહારો લીધો છે. તમને હજારો વાર ધિક્કાર છે. એ કેસર મકવાણા ભોંગા પશુનો સહારો લઈ અને વેર વાળો એ તો સિદ્ધવતી નગર કર્યા છે. અરે કાયરો એવા નાદે નગારા ધણધણે નાદમાં કઈ પાણી નથી. પાણી વર્ષા મરધાઈમાં તમારા બકવાસમાં પાણી નથી. હા સાત મકવાણા અરે તલવાર મારી શકો કે રુધિર દારૂ શાકવા આજે તલવાર મારી શકો કે આજે રુધિર દારૂ શાકવા અવિજા રણયુદ્ધના મેદાનમાં આજ તારા ગુરુનું નામ રાખો. અરે પીધેલ છે પાછળ પાણી સાગર પીવાને ઘણી વાર છે. કયા છો માત્ર ટેકરી તળેટી પર પહાડ ચડવાને ઘણી વાર છો. અરે સૌ માત્ર અળસિયાના ઉતાર ફણીધર થવાને ઘણી વાર છે. જીત્યા હશે સિંધને કાબુલ હજુ આ કેરાકોટને જીતવાને ઘણી વાર છે. અરે ઘણો બધો ભૂલે છે તો કેસર સિંધપતિ નામ છે મારો સિંધપતિ આઈ એમ લોર્ડ હેડ સિંધપતિ કિંગ હે અરે તાકાતો કોઈ જોતા નથી. નાદ કાઈ ઓછા કરો. હવે પાણી વિનાના રોપાવો બકવાસ કાઈ ઓછા કરો. હા સાહેબ અરે મોટા ભૈરા છે ખાંડના આ ખેતર નથી રાડી રાણના. અરે મોટા ભૈરા છે ખાંડના ખેતર નથી આ રાડી રાણના. અરે મેદાન છે મારા બાપના મેદાન નથી કોઈ તારા બાપના. અરે નથી આ કોઈ વાણિય વક્તા. અહીંયા તો શમશેરના ખકડાટ છે. માર્યો છે કાદો મોટો મુલતાન. આ તો જાગતું કેરા કોટ છે. बस केसर मकवाना बस बहुत हो गया हम कब से तुम्हारी बातें सुन रहे हैं लेकिन बातें करना हमको पसंद नहीं है माटे लड़वा माटे तैयार થઈ જા આવ મેદાનમાં એટલે તને પણ ખબર પડે. અરે આવ મકવાણા મેદાનમાં. અરે મેદાન ખાલી છે અને શમશેર ઉપર રાહ જોવે છે. આવ મકવાણા આવ આવ જય માં ભવાની. આજે હું પણ જય જોઈ માં આવ. ભવાની તું માં સંગાત છે. એ જ તેરા કોટ હાથ છે. આવ અરે મકવાણા આજે સિદ્ધના અને કચ્છના પાણી માપી લે. આવ મકવાણા આવ. હા ફતેહગઢ હા કેસર મકવાનાને મારે મને જાણ કરો બોલો સૈદ ભલે સમરો હમે હા સરકાર માટે સબરકા જી સરકાર કેસર મકવાણાને
આપણે યમલોકના દરબારની અંદર પહોંચાડી દીધો. હા સરકાર. માટે સબરખા હા કેસર મકવાડાને હા સરકાર. યમલોકના દરબારમાં પૂછવામાં આવે શું પૂછવામાં કે આવે? પાપીમાં પાપી કોણ? તો શું કહેવાનું? એક જ નામ હોવું જોઈએ સબરખા. શું નામ હોવું જોઈએ? સિંધવતી ઓલી સમજો. હા સરકાર. માટે સબરખા જી સરકાર. ગાયોના ધણને મારી હા સરકાર. અને સિદ્ધના મટા કરવા બોલો. હા સરકાર. ઓય કેસર મકવાડા આ જતો જતો એટલો કેતો જાઉં છું. જો આ મકવાડા કુડનો કોઈ એવો દીવો હૈયા હોય તો આવે આ સિદ્ધુની પાછળ. હું પણ જોઉં છું આવે આ સિદ્ધુની પાછળ. માટે સબરખા સરકાર. પાણી આખો આગળ હવે ચાલતું જ છે. હાય. હાલો સરકાર. અછું સિંધના સુમરાએ મને પીઠ પાછળથી ઘા કરી હજી ઘાયલ કરેલો છે. મારું શરીર એક સાવણીની માફક વિંધાઈ ચૂક્યું છે. અવેરાન વગડો કંથલિયું જંગલ અહીંથી કંથલિયું ડુંગર અહીંથી સિંધનો હેમાળ પણ કઈ દૂર નથી. અહીંયા કોણ મારું મદદગાર હોય? કદાચ મારો પુત્ર આવતો હોય એવું જણાય છે. એમના અશ્વના ડાબલા મને પરિચિત જણાય છે. હે બેટા હરપાલ, બેટા હરપાલ, બાપુ બાપુ. બેટા અરે બાપુ. સિંધના સુમરાએ મને પીઠ પાછળથી દગો કરી આજે મને ઘાયલ કરેલો છે. બાપુ. બેટા આજ મારું શરીર સાવણીની માફક વિંધાઈ ચૂક્યું છે. બેટા જાણું છું બાપુ. એ સિંધના સુમરાએ આપના શરીર પર બરસીના પ્રહારથી આખું શરીર વિંધાઈ ચૂક્યું છે. આપના શરીર પર વહેતી રુધિરની ધારા. કહો બાપુ, આપની અંતિમ વેળાએ જે ઈચ્છા હોય તે આપના પુત્ર હરપાલને કહો, મારા પ્રાણના ભોગે પણ પૂરી કરીશ બાપુ. હા બેટા, હરેક ક્ષત્રિય ધર્મ હોય છે કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું રક્ષણ કરવું એ તો આપણો ક્ષત્રિય ધર્મ હોય હા છે. બાપુ. એમાં વળી કેરા કોટનું ધન એ જ સિંધના સુમરા પાસેથી પાછું મેળવજે. અને જો બેટા બાપુ. સિંધની ફોજ બહુ મોટી છે, એની સામે કેરા કોટનું સૈન્ય પણ નાનું છે. અને સિંધના સુમરાઓ બેટા દગાખોર છે. કદાચ ને બેટા ભાગવું પડે તો ગુજરાત તરફ સિદ્ધપુર પાટણ, ત્યાં મારા નાનપણના મિત્ર કરણસિંહ વાઘેલા રહે છે. હા બાપુ. એમનો આશરો લેજે બેટા, એમનો આશરો બાપા! લેજે. રામ 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 રામ. અરે બાપુ, બાળપણની અંદર તો મારા માતુશ્રી સ્વર્ગ સિધાવ્યા. આ યુવા અવસ્થાની અંદર આ પણ મને નો ધારો મૂકીને ચાલ્યા ગયા બાપુ. એક વાર બોલો મારા બાપુ, તમારો બાળ હરપાલ બોલાવે છે. એ તમે બોલો, એ બોલો ને, એ એક જ વાર પિતાસ રે માર બોલો ને. એક વાર બોલો મારા બાપુ, આજે તમારો બાળ હરપાલ બોલાવે છે. આ જગતની અંદર એકલો અઢળો કહા જાઓ બાપુ, કોનો સહારો લો? મારો ઘેરો વડલો ને છાલ તો બધો બાપુ. એકવાર બોલો બાપુ. કોઈ નામ સોના માન બાપ રૂવે મારી જોને યાતન રે. એક વાર બોલો બાપુ, આજે તમારો બાળ જોને ભાઈ અમર મવારી રે. અરે રે યા તો બની મરે દસ જાય પણ જેને બાળા
એ પણ માં માવતર મરે અરે રે જના તારો દૈસવા એલા તે મારે કાકા તમે પિતા સે રે માર બોલો એક વાર બોલો બાપુ આજે તમારો બાર એ કોઈ નામ રે સોના માપ રૂબરે મારી જોને સિંધના સુમરાઓએ મારા પિતા શ્રીના પીઠ પાછળ ઘા કરી અને સ્વર્ગે સિધારેલ છે પણ એ જ સિંધના સુમરાઓને ખબર નથી કે એ જ મકવાના કુળનો દીવો હરપાલ ને હજુ જીવિત છે પણ મારા પિતાશ્રી માં ગૌધેનની વારે આવતા આજે વીર ગતિને પ્રાપ્ત થયા છે તો આજ સ્થાન માથે મારા પિતાશ્રીના પાડિયાને ખોલાવી હે જ સિંદુરિયા રંગે રંગાવું ત્યારબાદ સિંધના પંથે પડ્યો એ સુમરાઓ પાસેથી ગાયોના ધણને વાળી અને ગુજરાત તરફ ચાલ્યો જાય જોઉં છો એ સુમરાઓ હવે ક્યાં સુધી જાય છે ચાલ એનું પગલે પગલું દબાવું તો જ હરપાલ ચાલ જવા દે મને વાટે સબરખા ભાઈનો ગયો સ્પેશિયલ મકવાણો હવે હું મળી જાઉં છું કે મકવાણા ઘોડનો એવો ગયો જોવો છે કે આવે સીતુની પાછળ માટે મોટા ભાઈ આ ફતેહ ખાન હું પણ જોઉં છું કે હવે મકવાણા કુળમાં એવો બેઠો છે આ બરાબર છે કે આવ્યો સીતુની પાછળ માટે માયરો ગયો કેસર મકવાણો બરાબર છે ફતેહ ખાન પણ મોટા ભાઈ આ ફતેહ ખાન આ ગાયોના ધણને વારી ગાયોનો કતલ કરે આ ફતેહ ખાન એ તો સિદ્ધપતિનો કર્તવ્ય છે બરાબર છે અરે યુવાનો હો સિંધના સાધમાં ભાગી ભાગીને ક્યાં જાવ છો એક મૂંગા પશુનો સહારો લઈ તમારી જાતને વીરતા માનો છો મૂંગા પશુનો સહારો લઈ અને વેર વાળવો એ તો આ સિદ્ધપતિનું કર્તવ્ય છે હજી સમજાવું છું કે જેવું માંગતા હોય તો ગાયના ધણને મોકલે અને સિંધ તરફ ચાલ્યા જાવ એમાં તમારી ભલાઈ છે એ હરપાલ અરે હજી તો બાળક છે બાળક જા જેવો આવ્યો એવો પાછો ચાલ્યો જા નહીતર હમણાં જ તારા બાપની પાછળ તને પણ સ્વર્ગે પહોંચાડી દઈ અરે ખોટ મુબારક તમને તમારું કુળકપાટ અને જૂનું પુરાણું છે મારા બાપ મકવાણાનો વેર પણ આજે જો વેરનો બદલો ના લઈને સિંધપતિ તો મકવાણા દૂધમાં ભે અરે પૂરા મનોરથ આજ મારા થઈ રહેતા જાય આ તો છે તારો ભ્રમ છે ફેંકી રહ્યો છું દાવ તો હવે બસ પોબાર પડતા જાય છે અરે હજુ સમજાવું છું બંનેને જેવું તારે એવા માંગતા હો તો ગાયના ધણને મૂકીને ચાલતા થા અરે અરે જંગલ ઉખડિયા જડ વર્થે તો તું ક્યાં તાજો વેજ છો અરે જંગલ ઉખડિયા જડ વર્થે
તો તું તાજુ ક્યાં બીજ છો? અરે ડગમગાવ્યા છે મેરો સમાન, તો તું ક્યાં બીજ છો? તો હવે રાખુની જુઓ છો મહેંદી ભરેલા હાથને રંગો રુધિર કેરા રંગમાં યા અલ્લાહ બિસ્મિલ્લાહ કહી ઉતરો રણ જંગમાં. અરે તો પછી હવે મને પરવા નથી. ગિરનાર ભેજે ગગન ત્યાં ટેકરીની બી સાથ છે. આ મહાસાગર પાસે છોકરા તારી ઓકાત છે. હવે તો આજ તારો બંધ કર. અરે છે દયા મુદ દિલમાં દાનાઈને જોતો નથી. હથિયાર ધરે હરબાન હાથમાં પછી રણયુદ્ધમાં ક્યારે પડતો નથી. એ જાટ! અરે મોઢે ધરી છે મોચ, મોચમાં હજી પાણી નથી. અરે મોઢે ધરી છે મોચ, મોચમાં હજી પાણી નથી. અરે હાથે ધરી સમજે, હજી આ સિંધુવતી સામે ચલાવી જાણી નથી. રાખુની જુઓ છો કચ્છને સિંધના પાણી માપવા માટે રણયુદ્ધના મેદાનમાં. આવ અરબાલ, તને પણ ખબર પડે કે આ સિંધપતિ શું ચીજ છે? અરે હવે કાંઈ ચોરીઓ પહેરી નથી. શમશેર શોભે છે હાથમાં. બાળક તે હજી વાપરી જાણી નથી. અરે તો સમજો નહીં કે પનિહારી તણો ઘાટ છે. સમજો નહીં કે પનિહારી તણો ઘાટ છે. નથી ચોરીઓનો ખણખણાટ. અહીં તો શમશેરનો તો આવ હરપાલ આવ. આવ રણયુદ્ધના મેદાનમાં આવ. તને ખબર પડે કે આ સિંધપતિ વિજય તો લીલા લહેર કરાવે અને વિજય તો કાળો કેર વરસાવે. આવ અરબાલ આવ. જોઈ લે સબરકા મોટા ભાઈ, આ તો સિંધપતિ વિજય તો લીલા લહેર કરાવે અને થીગે તો કાળો કેર વરસાવે. હો સરકાર! આવ હરપાલ આવ. તને ખબર પડે કે છે તો બધે છોકરો શું ચીજ છે. હરપાલ તે મને છત્રીને માર્યો છે. મારો સૈન્ય ઘણું મોટું છે. તને છોડશે નહીં. યા ઇલાહી બિસ્મિલ્લાહ. હે રહેમાન રહીમ મોહમ્મદ પયગંબર સાવલે દમદાર બેડા પાર. મરતા મરતા એ સિંધનો સુમરો કહેતા ગયો કે હરપાલ ભાગવું હોય તેટલે ભાગજે. મારું સિંધનું સૈન્ય તને છોડશે નહીં. પણ મારી ફરજ એ બને કે ગાયોના ધનને હકલા બરકારા મારીને કડાકોટ રવાના કરો. મરતી વેળાએ મારા પિતાશ્રીના બોલેલા બોલ કે બેટા સિંધના સુમરોને પહોંચી વળવાની તાકાત ન હોય તો ગુજરાતના પંથે પડજે. તેમનો મિત્ર કરુણસિંહ વાઘેલા એમનો આશરો લેજે. તો ચાલ આ સિંધની ફોજ મારી પાછળ પડે તે પેલા વેસનો પલટો કરું. સિંધના રણને અલ્લાહની બાંગ પુકારતા પુકારતા પાર કરું. પછી જોઉં છું મહારાજ કરુણસિંહ વાઘેલાનો આશરો લઉં.
ચાલ આ સુમરાને ખબર ના પડે વેશ તો. ઓ સુખ ચંદની ભોજ મારી પાછળ. ચાલ અલાની બાંગ પુકારું, સુમરાઓને ખબર ના પડે એમ હદને પાર કરું. अरे मेरे ख्वाजा के अरे हर शहर में अरे यूं ही बातें होती है. क्या बात होती है? अरे बंदे को नाज है तू तो बंदे नवाज है. अरे या भारत भर में उनकी अहमद अरे इस कोने से उस कोने तक, अरे इस कोने से उस कोने तक अरे चलते हैं और चलती रहेगी ख्वाजा की सरकार. ये चलते हैं और चलती रहेगी ख्वाजा की सरकार. खुला रहेगा यूं ही कयामत, खुला रहेगा यूं ही कयामत तक उनके दरबार. चलते हैं और चलती रहेगी ख्वाजा की सरकार. आशुम सुंदरी फौज मारी पाछળ છે. ચાલ સામે દેખાતે તું આ હદને પાર કરીને ગુજરાતમાં વહી જા. है मेरे 14 तबके शहंशाह, है मेरे मालिक. तो कहने वाले लोग मुझे क्या कहते कि बंदे ने तो खुदा का साथ दिया लेकिन खुदा ने बंदे का साथ दिया. ये चलते हैं और चलते रहेगी ख्वाजा की सरकार. चलो हजरत हाल हाल प्रेम प्रेम सब कोई कहे आज प्रेम प्रेम सब कोई कहे ने प्रेम जाने जगत मान को ये पण जाने जाय जाने जगत मान. अरे रे आ तो जुदान रहेगो. मारा ते चितनो ये हवे चोर रे मारो सांभरियो. मारा ते चितनो चोर रे मारो सांभरियो.
ચાલતા ચાલતા પંથ પણ ઘણો કાપી ચૂક્યો. સિંધનું રણ છોડીને ગુજરાતના અબકાગઢમાં આવતા ઘણો સમય વીતી ગયો, પણ ભૂખ અને તરસ એટલી શરીરમાં વ્યાપી રહી છે કે આ તરસને લીધે મારો કંઠ રૂધાતો જાય છે. સામે કોઈ પણ ઘટના રે કોઈ બાળા પાણી ભરી રહી છે. ચાલ એમને જઈને પૂછું, જો થોડું પાણી પાસે તો આ શરીરની અંદર જીવ પાછો આવશે. કારણ કે તરસને લીધે મારા જેમ ચરણ આગળ ધરું મારા કદમો પાછા પડતા જાય છે. સામે ઉભેલી પણ ઘટના રે પનિહારીને પૂછો, અરે બહેન તારા ભાઈને થોડું પાણી પાસો મારી બહેન. આ શું આજ સામે કોઈ નવજુવાન કોઈ વિરલો આજ મારી પાસે પીવાનું પાણી માંગે છે, પણ મને તો એવું લાગે છે કોઈ પરદેશી બંકીડો આજ કેટલાય સમયથી તરસ્યો હોય એવું લાગે છે. હા બહેન. મારા વીર તારે પાણી પીવું છે મારા ભાઈ. હા બહેન, થાક અને તરસ એની વેદના તો હું જ સમજી શકું. હા મારા વીર. એ કોઈ પૂછો તો ખરા આ ઘાયલ ને શું થાય છે. પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે. કોઈ પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે. બહેન તારા ભાઈને થોડું પાણી પાવ મારી બહેન. પાસ ને હું દૂર છું. જાણું છું હા બહેન. મજબૂર છું. ભૂલ નથી પણ સજા મને કાં થાય છે. પૂછો તો ખરા ગાય. હા મારા વે જોજ તારા ભાઈને પાણી પા મારી બહેન. હવે આવ વરો આવ મને પાણી પાવ મારા ભાઈ. ધન્ય છે મારી બહેન, તને હજારો વાર ધન્ય છે. આ તારા ભાઈનો જતો જીવ આજે તે પાણી પા મારી તૃષ્ણાને તૃપ્ત કરી આ યમુના દ્વારેથી પાછો લાવી છો. માગી લે મારી બહેન, તારે જે જોઈએ તારા ભાઈ હરપાલ ને પાસે માગી લે. નહીં નહીં મારા વે આ જા તારી ભાગણી બેન ને તું માંગવાનું કેસ વીરા. હા મારી બહેન. પણ વીરા એક થોડીક મારી દુઃખની વાત સમજી લે વીરા. તારા દુઃખની વેદના. વેદના આજ થોડીક તને હું કહીને સંભળાવું મારા વીર. હા મારી બહેન. એ પણ હા બહેન. ભાઈ મરે ભવ હા ભરે. અરે રે આજ બેની મરે દિશ જા. હા મારી બહેન. એ પણ જેના બાળા એ પણ બાળા પણ માં જેના માવતર મરે. અરે રે ને જારે સુનાવા વીરા. હા મારી બહેન. આજ જ્યારે હું નાની હતી ને મારા ભાઈ. હા મારી બહેન. મારા માવતર મૂકીને મને ચાલે ગયા મારા. શું કહે છે મારી બહેન. અને થોડીક જુવાન થઈ ને
મારો એકનો એક ભાઈ એ પણ મને મૂકીને સ્વર્ગે સિધાઈ ગયો બસ મારા વીર. કર બહેન. જો ખામી હોય ને તો મને એક મારા વીરની છે ભાઈ. જાણું અને છું આજ બહેન. આ તારી બેનની તું માંગવાનું કહીશ ને ભાઈ. જાણું છું મારી બહેન કે જ્યારે ખીજડી પૂનમ રક્ષાબંધનનો દિવસ હોય ત્યારે જરૂર તારો ભાઈ તને યાદ આવતો હોય. યાદ આવે વીરા. પણ હવે તારે ભાઈ નથી એવો શબ્દ ના બોલ મારી બહેન. આજથી હરપાલ ને મકવાણો તારો ભાઈ છે. તું મારી જીભની માનેલી બહેન, મારી સગી બહેનથી વિશેષ. આ જગતમાં મારે પણ મા બાપ બચપણથી સ્વર્ગે સિધાવ્યા. યુવા અવસ્થાની અંદર આ જગતમાં રખડતો એકલો અટુલો. આજ થાક અને તરસને લીધે મારો કંઠ રૂધાતો હતો. આજે તે મને પાણી પાય અને નવું જીવન દાન આપ્યું છે. જ્યારે પણ તારે જોઈએ મારી બહેન, તારું કાપડું મારી પાસે અનામંત્ર છે. પણ બહેન, તારા ભાઈને એ તો કહે કે આ કયું નગર છે, કોણ રાજવી રાજ કરે. અરે મારા વીર, તારે તારી બેન પાસે ખાલી એટલું જ જાણવું છે? હા, મારી લાડની બહેન. અરે મારા વીર, તને એટલી પણ ખબર નથી કે તું ક્યાં છો મારા વીર? સમય કોઈને ક્યાં લઈ જાય છે કશી ખબર નથી. ભાઈ, તું જ્યાં ઊભો છો ને વીરા, હા મારી બહેન. પાટણ શહેર છે, પાટણનું પાદર છે મારા ભાઈ. શું કહે છે મારી બહેન? પાટણનું પાદર છે આ વીર. પાટણના સીમાડે પનઘટનો આરો છે. બહારે કુદરત, મને ક્યાં ખબર હતી કે આ પાટણનો પનઘટનો આરો છે. જે સ્થાન માથે મારે જવું હતું, હે ઈશ્વર તે મને ત્યાં પહોંચાડેલ છે. હવે બહેન, તારા ભાઈને એટલું કહે કે અહીંનો મહારાજ કોણ રાજ કરે. અરે મારા ભાઈ, અમારા મહારાજ, આજ એનું તને નામ આપી દઉં મારા વીર, કે કરણસિંહ વાઘેલા એવું નામ છે. શું વાત કરે છે મારી બહેન? અમારા મહારાજનું નામ કરણસિંહ વાઘેલા છે, જેની વાહ રે રાજધાની વાહ. મારા વીર. અરે જેની રેતમાં આટલી ઉદારતા હો, જેની વાણીમાં આટલી નમ્રતા હો, તો એનો મહારાજ કેવો હશે? મારા પિતાશ્રીના કેવા પ્રમાણે પાટણના મહારાજ કરણસિંહ વાઘેલાનો મહેમાન બનવું. પણ બહેન, તારા ભાઈને એ તો કહે કે મહારાજ કરણસિંહ વાઘેલાની રાજધાની અહીંથી હવે કેટલી દૂર છે. નહીં નહીં મારા વીર, હવે જાજી દૂર નથી, અને તારે પણ જાજુ ચાલવું નહીં પડે વીરા. એટલે સામે જે દેખાય ને, આ માઢમેડી દેખાય ને, ગઢના કાંગરા, સામે દેખાતા માઢ મેળી એ જ અમારા મહારાજ કરણસિંહ વાઘેલાના રાજમહેલ છે મારા વીર. જરૂર હા ભાઈ, સામે દેખાતો માઢમેળી મહારાજ કરણસિંહ વાઘેલાની. કરણસિંહ વાઘેલાની છે. અત્યારે જ મહારાજની રાજધાનીમાં જાઓ. જ્યાં ગામો ગામ ગવાતી જેની ગાથા, જેની દાતારીને મારે જોવી છે. ગામો ગામ ગવાથી તેની કીર્તિ, એની ઉદારતાને મારે નિહાળવી છે. હા ભાઈ, ચાલ હવે પાટણનો મહેમાન બનવું. જય જોધમાયા બહેન. જય જોગમાયા વીરા. પણ આ તારી ગરીબડી બેનને ભૂલી ન જાતો. હા મારી બહેન, હા મારા ભાઈ, જ્યારે પણ તારે જરૂર પડે તારા ભાઈ હરપાલને યાદ કરજો. ભલે મારા વીર, હવે મારે મોડું થાય છે. જય જોધમાયા. જય જોગમાયા. सोने की छड़ी रुपए की मसाल जेल के दौल मोतल की माट करणसिंह वाघेला ने कहानी खमा पाटणपति करण वाघेला ने कहानी खमा
आज शीश मान कोई दातार नहीं, विपद विदारणहार। ए जिलगिया मुरी राखियों शिवनंदी के यशवार भजीले भजीले दिवड़ा घोड़ा ने भजीले आजे। रटीले दिवड़ा घोड़ा ने भजीले आजे। भजीले भजीले दिवड़ा शंभू ने रटीले आजे। ચોખા ચડાવો જળ ચડાવું એની ચોખા ચડાવો। એ ભજીલે ભજીલે દીવડા ઘોડાને ભજીલે આજે। ભાઈ ભાઈ दूध चढ़ावो बीलीर पत्र। ये अलख निरंजन अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी बाबा। ये अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी बाबा। काम कुंड भवना दुखड़ा तरदारी बाबा। ये अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी बाबा। કોણ કે સિદ્ધપુર પાટણ ધણી કનરસિંહ વાઘેલો મારું નામ છે। અરે મારી દાતારીને મારી ઉદારતા જોઈ હા હા ગામ લોકો મને કરણ કેલો કહે। હા સામેથી ઉગતો સૂરજ મને સોનાનો દેખાય છે। દેખાય છે વેચાવાનો ગોળ ને ધાણા। હા હા આજ કરણ વાઘેલાનો જન્મદિવસ ઉજવાય છે। ઉજવાય છે પણ પ્રધાનજી હા મારી જમણી ભુજા હા મારા માનીતો પ્રધાન પ્રધાન જ્યાં લગીને મને ભગવાન નો દેખાય હા ત્યાં લગીને કરણ વાઘેલાને કે ચેન નો પડે। બરાબર રાજમાંથી ભગાને બોલાવો આવ ભગાવ ભગા હાજર હો બરોબર બરોબર હા બરોબર બરોબર હા એમને ભગા આ રીતના કરવાનું બાપુ હરખ નો હોય ભગાને આવો રખ
હરખનો પાર નો બાપુ. આજ મને શેનો હરખ દેખાય તમને વાતની ખબર નથી. શેનો? આજ મારા બાપુ એટલે કે કરણસિંહ વાઘેલાનો 62મો જન્મદિવસ ઉજવાય છે. અને બાપુ મને હરખ ન હોય ભગા તો શું નોતેર માવડી ન હરખ હોય? આજ તો આનંદ આનંદ આનંદ. આનંદ. 2315 નો ધણી કોણ કે કરણ વાઘેલો હા એનો જન્મદિવસ ઉજવાય છે. હા. તો આનંદમાં શું જોઈ? 2 કોથળી હા હા દૂધની 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 શા કરવા દૂધની. તમે ઓલી સમજ્યા? હા, ના ના ઈ નહીં. 5 દેવડા વાળી ઈ તો હા હા બહુ ગંધાય ઈ નહીં. દૂધ અમૂલ ગોલ્ડ. હા હા દૂધની દૂધની. હા ઓલી નહીં ઈ તો બહુ હરામીના પેટની આવે હે. હા પાછા પાડી દઈએ હા હા ગાડી રોડ થી હેઠી ઉતરી જાય. ઈ નહીં દૂધ. ભગા હા આ તો આનંદ આનંદ આનંદ. હા આનંદમાં કાવા ને કહુંબા હોય. હોય. કાવા ને કહુંબા બીજું શું હોય? બાપા ખાલી કાવન કહું બનો હાલે હો. તો એ હાયરોઈડ ના સમુંજરા ગાને વાલી જોઈ. એટલે ડિસ્કો એમ હા મુંજરા વાલી. થૈયા તા થૈયા બોલાવો. રાજમાંથી સારામાં સારી નાચ મુદ્રા બોલાવો. સલિયમ ચલાવ પાજા પરી પાવરા ચલા. લોકેટની બાવડીનો ડાયરો આ જો મારો કાલાવડ તાલુકો જો બાપો જો હા મારા અમિત કપૂરિયાનું નાગપુરનું જય ખોડિયાર નાટક મળેલો બા હા શાબાશ રાજના રમકડા શાબાશ કપૂરિયા ભાઈ હા બાપો બસ દીકરી હરખ બાપુ કઈ જોખીમ ન લેવાનું હોય. હરખ ઈ તો મન ના હિસાબે લઈ લીધો મેં. લાયક તારી મીઠાઈ. શાબાશ કલાવતી. કલાને કારીગરે ખીલીરી ભારત દેશમાં છેડી દે તારા ઠુમરી ઝાંઝર તણો ઝનકાર. મારું દિલ બાપુનું દિલ આજને માટે પ્રફુલ્લિત બનાવી દે. તમારો દેખાવ આહા તમારો દેખાવ મહારાણા પ્રતાપ આવે ચિત્તોડગઢ થી નગર સરસા કરવા નીકળી ગયો છો. મારી ભોળી પ્રજા સુખી છે કે રાહત કામમાં જાય છે? પણ તમારી મુસુનો કટાપ હા તમારી મુસુનો કટાપ હા મહારાણા પ્રતાપ જેવો આવે. આવે આવે જ ને. શું કામ? હા ગાજર નું આથણું ખાઈ ગયો એમાં. એમ આહા. એક બાજુને કેમ વળખાઈ ગઈ? એ ભૂલમાં ગુંદાનું ગોબાયું ને મોસની પથારી ફરી ગઈ. અને તમારામાં થોડીક ખામી છે. શેની? હાથમાં જો ભાલું હોત ને તો તમે મહારાણા પ્રતાપ લાગો. ભાલુ સમયને માન આપીને ખોણામાં મૂકી દીધું. એમ આપણું ભાલુ આપણને અડી જાય ને એટલે. અમને ઓળખો છો? ના ના હે બાપુ આ બે ચારે આવી આ કેની ગતિ હા ચારે કેની છે? મૂર્ખા વળગતો નથી. ના ના વડોદરાથી કોણ આવતું? સૂર્યાબાનું. આ એની દીકરીઓ. આ એની છે. હા ઉતારો હારો આવ્યો. એમ બેટા તમે સૂર્યાબાનું ની દીકરીઓ? અરે તમને ઓળખી નો આવ્યો. ઓળખ્યા ને? તમે હાવ નનકી એવી હતી. એમ હાવડે કે હાવ નાની એવી એમ નહીં, એમ તો થોડીક ઠીક હા ઠીક અને ઘુઘરિયું વાળું ફરાક પહેરતી ને નાકમાં સેડા વયા જતા.
અથડી હતી મારા રૂયા હું પાર્લે ખવડાવતો 2020 હા, તમે બે ચારે આવી તમારી માં ક્યાં શું કામ લે બોલ આ તું રોજ કે ડાન્સ કરસ એટલે એ સંગીતમાં આવ્યો એ બધું ઠેક સંગીતમાં મારી મમ્મીએ શીખવાડ્યું કે સંગીતમાં રોવાનું, સંગીતમાં બોલવાનું, સંગીતમાં ચાલવાનું, સંગીતમાં ફરવાનું, સંગીતમાં આખી જિંદગી દુબાવી દેવાની. સાચી વાત છે પણ મારી માની નો બારજી હા કા ગુજરી ગયા. શું ભાવ આવ્યો ગુજરી ગયા એટલે મરી ગયા, મરી ગયા અરે એટલે ઓળખી બટા મરી તો બધાયને જવું છે, આને ક્યાં કાંઈ ઓગાડવા રોકાવું છે કોઈ ને નામ ધર્યો એનો નાસ્તો હોય જ ને. ગયા. ઓય ઓય હે બેટા તારી માના વખાણ શું કામ કરું છું? શું કામ તારી માં અમારા બાપુની કચેરીમાં ગાવા આવતા અને 1-1 કિલો ઘૂઘરા બાંધતા અને એવો ડાન્સ કરે ઈ તારી માનો ઘૂઘરો. એલા મુજરો કહેવાય ભગત મુજરો. તેથી તારી માં એમ હતી ને હું એમ હતો. ઉમરમાં હેડીમાં તારી માં વાહ લાખ રૂપિયો વાપરોસ. ઓર્ડરમાં ભગત. તારી માં ગઈ પણ મારા ઘરને પોતા મારતી ગઈ. અરે એ તો રાજમાં પોતા કરવા આવતા. અમારે હવે ઘીરે જવા પણ જ નથી. કેમ શું કામ? અમારે 2 વસારે એક જોઈડ રહી વેલો ઉઠી પહેરે. તો તમારે બાપા સીતારામ ની દયા કહેવાય. હા દયા જ હોય ને. હાલે પૈસા ઓલું ગા કયું? હનુમાન બાપાની કવાલી થવા દે એટલે હનુમાન બાપાની કવાલી ન હોય તો કઈ મેળા નહીં આવે. પૈસા લાવો. પૈસા હવારે દઈશ. અત્યારે અટાણે ચેક થઈ ગયા પેક. એમ ખબર ક્યાં ગોતવા તમે એ ગયા રાજકોટ ને ના હું અહીંયા હુતો હોઈશ બહાર. એમ બધા વહી જા હું હુતો હોઈશ પાછળ હા. ગલીમાં સાંભળી જાઓ સંગીત જે હોય અજુડિયાના આંગણે અમારે ખોડિયાર મંડળ અમિતભાઈ કપૂરિયાનું ગૌશાળાના લાભાર્થે રમાડી રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. તો કહેવાનું એટલું જ કે સામે ઉભેલ કલાકાર અમારે ટીનાભાઈ વ્યાસ, અને જો કે વ્યાસના દીકરા છે બધાય, અહીંયા હલારમાં રમવા આવી લગભગ ઓળખતા છે. પણ કહેવાનું એટલું જ કે ટીનાભાઈને મોટા મોટા પ્રોગ્રામમાં જાય છે એમ અમારા મંડળમાં પણ આવે છે. સ્ટેજ પ્રોગ્રામ કરે છે. હલારમાં રમતા હોય તો ભલે, બારાડીમાં રમતા હોય તો ભલે, ને અમદાવાદમાં રમતા હોય તો ભલે, ને સુરતમાં રમતા હોય તો ભલે, પણ અમારા મંડળની અંદર આવો કલાકાર કોઈ હજી છે નહીં કલાવાન. તો કલાકારની કિંમત કરવી તમારી શોભા છે. પોતે તમારી સમક્ષ રેકોર્ડિંગ ડાન્સ લઈને આવશે. રેકોર્ડિંગ ડાન્સ એટલે ઓરિજિનલ. તો કહેવાનું એટલું જ કે કલાકારના પગમાં જોર લઈ આવવું હોય તો એની કિંમત થવી જોઈએ. એટલે 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા જે તમે બક્ષિસ આપશો ને એ અમારે અમિતભાઈ નથી લેતા, એ કલાકારને બક્ષિસ રીએ છે. તો કલાકારની કિંમત થવી જોઈએ. રેકોર્ડિંગ ડાન્સ લઈને આવે છે અમારા કલાકાર ટીનાભાઈ વ્યાસ, ધાંગધ્રા રહીશ. તો કલાની કિંમત બધાય કરજો. જેને મોજ આવે એ ઊંચો હાથ કરી બોલાવજો, એટલે કલાકારના કિંમતના પૈસા લઈ જાઓ બાપા જે હોય. આવો ટીનાભાઈ રેકોર્ડિંગ ડાન્સ. દીકરી પૈસા ઊંચો હાથ કરે ને લઈ આવજો હો.